કેબિનેટ મંત્રી નિર્મલા સીતારામણે લોકસભા ચૂંટણી 2024 બાદ નવી સરકારમાં ફરી એકવાર મહત્વપૂર્ણ નાણાં મંત્રાલયની કમાન સંભાળી લીધી છે. તેમણે નવા મંત્રીમંડળના નાણાં મંત્રાલયની ફાળવણી બાદ આજે નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. નાણાં સચિવ ટીવી સોમનાથન અને બીજા મોટા અધિકારીઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. આ દરમિયાન નિર્મલા સીતારામણની સાથે પંકજ ચૌધરી પણ હાજર રહ્યા. હવે જલ્દી જ નાણામંત્રી 2025 માટે બજેટ રજૂ કરશે. આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારની પ્રાથમિકતા અને વિકસિત ભારતની દિશા નક્કી કરશે. તો 24 જૂને સંસદનું આગળનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર દરમિયાન નવા સાંસદ શપથ ગ્રહણ કરશે, પરંતુ શું આ સત્રમાં બજેટ રજૂ થશે તેની જાણકારી આપવા સંવાદદાતા લક્ष्मण रॉय આપણી સાથે જોડાયા છે. લક્ષ્मणજી, संसद सत्र को लेकर पूरी खबर क्या है और बजट कब पेश होगा? जी, दरअसल सबकी नजरें अब इस बात पर टिकी हैं कि बजट कब पेश होगा, बजट सत्र कब शुरू होगा. तो बिल्कुल अब पिक्चर साफ हो गई है, तस्वीर साफ हो गई है. पहली बात कि संसद का एक सत्र होगा जो 24 जून से 3 जुलाई तक चलेगा. इस सत्र में बजट पेश नहीं होगा. अब आप पूछेंगे होगा क्या, तो इस सत्र में जो भी नए सांसद आए हैं उनका शपथ होगा. उसकी प्रक्रिया बता दूं कि 24 जून को जब सत्र शुरू होगा तो सबसे पहले एक प्रोटेम स्पीकर का चुनाव होगा, जो तत्कालिक थोड़े समय के लिए होता है. उस प्रोटेम स्पीकर की अगुवाई में नए सांसदों को शपथ दिलाई जाएगी. नए सांसदों के शपथ के बाद लोकसभा स्पीकर का चुनाव होगा. राष्ट्रपति दोनों सदनों को संबोधित करेंगी और फिर वो सत्र साइनेडाई हो जाएगा, यानी वो सत्र को खत्म कर दिया जाएगा 3 जुलाई को. उसके बाद कुछ दिन बीच करके बजट सत्र शुरू होगा, जो कि मॉनसून सत्र भी कहलाएगा. उस बजट सत्र में बजट पेश किया जाएगा. तो बहुत हद तक संभावना है 15 तारीख के बाद जो है, या फिर 15 तारीख को या उसके बाद बजट पेश हो तीसरे हफ्ते में. इसकी संभावना पूरी यहाँ पर दिख रही है. इस बीच बजट की तैयारियां शुरू हो गई हैं. 18 तारीख से प्री बजट कंसल्टेशन शुरू हो चुका है, शुरू होगा, जहां पे लोगों से सलाह मशविरा लिया जाएगा और सलाह मशविरा के बाद वो जो ऐलान किए जाने उस ऐलानों को अंतिम रूप दिया जाएगा. और थोड़े बहुत जो बेसिक तैयारियां वो तो पहले से तैयार हो रखी हैं. जी लक्ष्मण जी, इस पूरी जानकारी के लिए आपका धन्यवाद. ત્યારે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આજે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે રાજ્યમંત્રી અજય ટમટા અને હર્ષ મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા. કાર્યભાર સંભાળ્યા બાદ નીતિન ગડકરીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં દાયિત્વ સોંપવા માટે વડાપ્રધાનનો આભાર માન્યો. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે પીએમ મોદીએ દૂરદર્શી નેતૃત્વમાં ભારત વિશ્વસ્તરીય અને આધુનિક લક્ષ્યને સુસજ્જિત કરશે. તો ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ દરમિયાન પીએમ મોદી અને ચંદ્રબાબુ નાયડુ વચ્ચેની નિકટતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. બંને એકબીજાને ગળે પણ મળ્યા. નાયડુ ઉપરાંત જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. ચંદ્રબાબુ નાયડુના પુત્ર એન લોકેશ પણ મંત્રી તરીકે શપથ લીધા. નવી સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 25 સભ્યો હશે, જેમાં ટીડીપીના 20, જનસેનાના 3 અને ભાજપના 1 મંત્રીનો સમાવેશ થાય છે. એક પદ ખાલી રાખવામાં આવ્યું છે. તો આ તરફ વાયનાડમાં જીત મેળવ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર દક્ષિણ ભારતના પ્રવાસ ઉપર છે અને હાલમાં તે કેરળના મલ્લપુરમમાં છે, જ્યાં તેમણે ભવ્ય રોડ શો કર્યો છે. રાહુલના રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. રાહુલે ઓપન જીપમાં બેસીને આ રોડ શો કર્યો છે, સાથે જ લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું. I have a dilemma in front of me. The question is, will I be member of parliament of Wayanad or will I be member of parliament of Raebareli? Unfortunately, like the prime minister, I am not guided by God. I am a human being. તો મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ભાજપના ચૂંટણી પ્રચાર પર સવાલ ઉઠાવ્યા છે. 400થી વધુના સ્લોગન ઉપર સવાલ ઉઠાવતા એકનાથ શિંદેએ કહ્યું કે 400થી વધુના સ્લોગનને કારણે ચૂંટણીમાં નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આ નારા સાથે વિપક્ષે એવું વાતાવરણ ઊભું કર્યું છે કે જો મોદી સરકાર 400નો આંકડો પાર કરશે તો બંધારણ બદલાઈ જશે. લોકોએ આ વાતને દિલ ઉપર લીધી અને બધું ખોટું થઈ ગયું. पिछले 50-60 सालों में निर्णय नहीं हुए थे, उतने निर्णय 10 साल में हुए. लेकिन क्या हुआ, इसके अंदर कुछ फॉल्स नैरेटिव सेट करने की वजह से ये
कुछ जगह पर हमें नुकसान हुआ है, महाराष्ट्र में भी नुकसान हुआ है। संविधान बदलेंगे, ये होगा, रिजर्वेशन जाएगा, फलाना होगा, कुछ भी नहीं होने वाला था। लेकिन 400 पार वाला आंकड़ा जो है उसके वजह से लोगों के दिमाग में एकदम ऐसी बात हो गई कि ये सब आगे जाके कुछ गड़बड़ होगी। તો જેડીયુના કેસી ત્યાગીએ પણ એકનાથ શિંદેની વાતનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે 400 પારનો નારાનો વિપક્ષી દળોએ સંવિધાન બદલવાની સાથે જોડીને તેનો દુરુપયોગ કર્યો. 400 पार की जो हमारी खबर थी उसको लेकर के विपक्षी दलों ने उसे संविधान परिवर्तन से जोड़ करके चुनाव में उसका दुरुपयोग किया।